वंदे देवमापते सुरगुरु वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवहिनयनं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरु। आखा पश्चिम भारतना સૌથી મોટા નિમ્બકાચાર્ય પરંપરાના આ મોટા મંદિર ખાતે સળંગ પરંપરાગત ચાલી આવતી આ રામકથાના કથાવાચકને ગાદીપતિ અને વ્યાસપીઠ પર બિરાજમાન परम श्रद्धेय पूज्यपाद ललित किशोरदास जी महाराज ना पावन चरणों में वंदन करूं छूं। पूज्य ललित किशोरदास महाराज साथे अमारो धार्मिक परंपरानो प्रचार प्रसारनो एक खूब अमारो सारो नातो रह्यो छे अने श्रावण मास में कोई कार्य माटे मारे एमना साथे टेलिफोनिक बात थई अने एमणे कीधुं बापू एक दिवस तमारे अहीं आववुं पड़शे। श्रावण महीनो रामकथा अने आवी 240 वर्षथी चाली आवती परंपरा मने बोलावे ए मारुं साधुतानुं भाग्योदय समजू छुं, हूँ मारो पुण्योदय समजू छुं। झांझरका गादीना गादीपति अने धर्माचार्य अने राजनेता संयुक्त जेमनी पासे राजसत्ता ने धर्मसत्ताना बे चिन्हो छे एवा मान्य आदरणीय संत शिरोमणि शंभुदास जी महाराज। मने कोक जो संतनु चित्र दोरवानुं कहे तो हूँ जेनु चित्र दोरू एवा मारा परम प्रिय प्रीतिपात्र एवा पूज्य जानकीदास बापू जेमणे 18 वर्ष पहला पोतानुं घर छोड्युं, गृह त्याग कर्यो, संस्कृत विविध विद्यालयों में भण्या अने 18 वर्षथी जेमनुं सतत भारत भ्रमण चाले छे एवा अमारी साथे आजे पधारेला ब्रह्मचारी महादेव चैतन्य महाराज जेमणे हमणां ज आपणे साहित्यना माध्यमथी तरबोळ करी नाख्या अने एक एक शब्द शौर्य भक्ति ज्ञान वैराग बधाना जेमणे उदाहरणों साथे आपणे रसपान करावडायुं प्रवचननुं एवा भाई श्री गोपालभाई बारोट, पूर्व राजनेता पूर्व मंत्री अने प्रखर राजनेता जेमनुं आखा गुजरात में किरीटसिंह राणा नाम लो एटले लगभग कोईने अजाण्युं न लागे एवा आ पंथकना क्षत्रिय अग्रणी अने राजनेता एवा किरीटसिंहजी राणा। पेली बाजू पधारेला संतोने नमन। जेटलुं मारा विषे कहेवामां आव्युं छे मावतरो पोताना छोकराने वखाणवामां बाकी न राखे, बे शब्दों उमेरीने ज कहे अने एमां एमनो इरादो कांई ना होय, कां ठाळे पड़े एम, बीजो एनाथी वधारे एमनो इरादो न होय। पण हूँ एक बात चोक्कस कहीश के भक्ति ए मनोरंजन नथी, पहली बात लखी राखवानी। તમે જ્યારે કથા મંડપમાં આવો તો કથા કોઈ રીત રિવાજ નથી, કોઈના મામેરામાં ગયા હોય, મોહાળામાં ગયા હોય, માંડવા નીચે ગયા હોય। આ માનસિકતા જે છે
એમાં અને આ મંડપ નીચે આવવાની જે માનસિકતા છે, એમાં જો પરિવર્તન ન હોય તો જ્યાં સુધી તમને એમ ન લાગે કે હું મંડપ નીચે બેસવાને લાયક નથી, ત્યાં સુધી મંડપ નીચે નહીં આવવું જોઈએ. પરંતુ જે ગામમાં 240 વર્ષથી રામકથા થતી એનો ખૂણો કોઈ બાકી ન રહ્યો હોય એવું હું દાવા સાથે કહું છું. એટલે બધા જ મંડપના અધિકારી. કોઈ રાજાના રાજ્યમાં નગરની બહાર કોઈ મહાત્માજી આવ્યા, પધાર્યા, અને સાધુઓ નવા નવા આવે એટલે જેમ પેલા કોઈ નવો બળદ લાયા હોય, નવું ઘોડું લાયા હોય, એમ જોવાનો રિવાજ હોય. અને એક જોનારો વર્ગ હોય, પછી ગોપાલભાઈ જેવો એક વર્ગ હોય, કસોટી કરનારો વર્ગ હોય, અને પછી કોઈ નગર શેઠને એ બધા પધારે એટલે એ પોષનારો વર્ગ હોય, પછી રાજવીઓનો વર્ગ આવે, રાજનેતાઓનો વર્ગ પછી આવે. રાજનેતાઓનો એક નિયમ હોય, જ્યાં મોટું ટોળું હોય ત્યાં જવા માટે લાલાયિત હોય. જ્યાં વસ્તી જતી હોય એમને જવું પડે, કે નહીં જઈએ તો ક્યાંક આપણે પાછા રહી જશું, પછાત રહી જશું. એમને ખોટો ઈરાદો ન હોય પણ પછાતપણું ન આવી જાય એના માટે થઈને એમને જવું પડે. તો મહાત્માજી આવ્યા ને મહાત્માજીએ ધૂણી દખાવી એટલે એવી ધૂણી દખાવી તે ઘડીકમાં ગામ આવી ગયું, ગામમાંથી વસ્તી આવી ગઈ. વસ્તી આવ્યા પછી બધા મેં કીધું ક્રમ ચાલુ થઈ ગયો. પછી પ્રશ્નોત્તરી વાળા આવ્યા, પછી શેઠ સાહુકારો સુધી જ્યારે ખબર પડી બાપુ માટે ફળ ને ફ્રૂટ ને ફલાણું ટીકણું લઈને ઘડીકમાં બધું ઊભું તો થઈ ગયું, કમઠાણું મોટું. અને વડલા નીચે એમ લાગવા માંડ્યું કે મોટી પીઠ બની ગયું હોય, મઠ બની ગયો એવું લાગવા માંડ્યું. અને પછી દૂર દૂરથી લોકો આવવા માંડ્યા, બધું થયું. પછી નગર શેઠ પહોંચ્યા, આચાર્યો પહોંચ્યા, પુરોહિતો પહોંચ્યા, અને જેમણે જેમણે સંવાદ કર્યો એમને લાગ્યું કે મહાત્મા ગજબ છે, મહાત્મા ગજબ છે. અને આ વાત રાજા સુધી પહોંચી. રાજા સુધી વાત પહોંચી એટલે રાજાએ રાણીને કીધું કે ખૂબ આખું ઉભરાય છે, કીડિયારાની જેમ પ્રજા ઉભરાય છે, દાર્શનિક મહાત્મા છે, મેં ખૂબ બધું સાંભળ્યું છે, અને આપણે દર્શન કરવા જવું જોઈએ. અને રાજા અને રાણી રથમાં બેસી અને દર્શન કરવા ગયા. તમારે એક વાત લખી રાખવાની કે યુદ્ધ કરવા રાજા જાય તો એકલો જાય, પણ કોઈ પણ સારા પ્રસંગમાં જાય તો એ પોતાની સ્ત્રી સાથે જાય. દુનિયામાં કોઈ કહેતું હોય કે સ્ત્રીઓને સન્માન, સ્ત્રીઓને આ ધરતી ઉપર સૌથી વધારે સન્માન મળ્યું હોય તો ભારતની ભૂમિ ઉપર મળ્યું છે. ભારતની ભૂમિ ઉપર મળ્યું છે. યજ્ઞમાં પણ કોઈ એકલો ન બેસી શકે. દેવ દર્શને જાય તો સજોડે જાય. હમણાં એક નેતા બોલ્યા હતા એટલે મારે કહેવું પડે છે. તો રાજા સપત્ની પોતાની રાણી સાથે ગયા. રાજાએ ખૂબ આદરપૂર્વક દર્શન કર્યા. એક બીજી વાત લખી રાખજો, કોઈની પાસે સત્તા હોય એટલે રાજવી નથી કહેવાતો. એનું હૃદય એના સામ્રાજ્ય કરતા મોટું હોય ત્યારે એ રાજવી કહેવાય. રાજવી બનવું હવે રહી રહીને એક નવો યુગ ચાલુ થયો છે. રાજવીઓને લોકો હવે યાદ કરતા થયા છે અને મનોમન માન આપતા થયા છે. આ મંદિરોને પોષા છે, મઠોને પોષા છે, અને એમણે લોહી દ્વારા પોતાના રક્તના સિંચન દ્વારા છે ને સનાતનને પણ પોષો છે, એના પદચિહ્નોને પોષા છે, બલિદાનો આપ્યા છે. એટલે પેલા રાજા ગયા, રાણી સાથે ગયા. અત્યારે કોઈ ધારાસભ્ય જાય ને તો કોઈને એવડી મોટી અપેક્ષા ના હોય, બહુ તો ગ્રાન્ટની હોય એમ. અને રોકડા તો એ લગભગ ખિસ્સામાં રાખતા નથી, એમના ટેકેદારો જ રાખતા હોય છે. પણ પેલો મહારાજવી છે, મહારાજા છે, ગયો એટલે એને થયું કે એમને એમ ન જવાય, બધું લઈને ગયો. અને પછી એક એમનાથી મિસ્ટેક એ થઈ ગઈ કે એમણે બાપુને કીધું, બાપુ, એને એમ થયું કે આવડા મોટા સંત છે, મારે વિવેક કરવો પડે. એક બીજી વાત લખી રાખજો કે જો ઘરમાં ન ચાલતું હોય, આ બેનો ન હાંભળે, એમાં બાજુ કહું છું કે ઘરમાં ન ચાલતું હોય તો એક જ વખત ચાનું પૂછવું, બહુ જબરજસ્ત તાણ ન કરવી એમ.
અને ઘરે ગયા પછી બાંગ્લાદેશ ભારતનું યુદ્ધ ફાટી નીકળે ને એવી સ્થિતિ થઈ જાય ને મહેમાનને એમાં તમારે વચ્ચે યુનોની ભૂમિકા ભજવી પડે, એ સ્થિતિ તમારા ત્યાં પેદા ન થાય. એટલે બહુ તાણ ન કરવી, એકાદ વખત પૂછવું. અને બહેનોને ખાસ કહું છું કે ઘરધણી ગમે તેને ભલે લઈ આવ્યો હોય, ફાટેલા ચીથરે લઈ આવ્યો હોય કે મોટા શેઠને લઈ આવ્યો હોય, એક રકાબી ચા ન પી શકે ને એ સમજી લેવાનું કે આ ધરતી પર અનાજ ખાવા સિવાય બીજું કશું જ નથી. કાલથી ઓર્ડર નહીં આપતા હો, આ ટકોર કરી છે. એટલે રાજાએ હળવેક દઈને પૂછ્યું ને એક એ મિસ્ટેક કરી, બાપુ કાલ રાજમહેલમાં પધારો હોય. એને એમ કે ત્યાગી પુરુષ છે નહીં પધારે. ઘણા અમને છે ને ખબર પડે ને કોઈને એવી કે બાપુ બહાર નથી જમતા, પછી આડા ફરી ફરીને આમંત્રણ આલે. હા, મારા હાથના તો પગલાં કરવા જ પડે ને, મારા ત્યાં તો આવવું જ પડે. એને ખબર છે કે બહાર નથી જમતા. અને મારા સાથે જ એવું બનેલું, હું મોટા ભાગે બહાર ગ્રહસ્થીઓમાં જમવાનું ટાળું છું. એટલે ટાળું છું બીજું કોઈ કારણ નથી, સામે યુદ્ધ ન ફાટી નીકળે એના માટે હું ઉદારતા રાખું છું. અને એક જણો 1 વાગે મને અટક્યો, 1 વાગે. આ ખાસ વિષય તમને આજે બહેનોને કહું છું, સાંભળી લેજો. 1 વાગે, અરે આપણું તો અહીં ઘર છે. અરે મેં કીધું પણ 12 સાડા 12 થયા છે, તું ઘરે પહોંચીશ 1 વાગશે અને મારે એવું કોઈ હાટું નથી. અરે એમ ચાલતું છે. એને એટલી જ ખબર હતી કે બાપુ બહાર નથી જમતા. અને ઘણા બધા પ્રતિષ્ઠિત માણસોની વચમાં હું બેઠેલો હતો, એટલે એને થોડુંક પાછું અંદર પોતાનું રેપ્યુટેશન છે ને એને આમ અકબંધ રાખવું હતું. ચોથી વખત કીધું મેં તો હવે આને પાઠ ભણાવવો પડશે, મેં ઘરે પહોંચ હું આવું છું જમવા. મને પાછો કીધું મને કે નક્કી, મેં કીધું મારો દેહ પડે ને તો આવવાનું, નક્કી નહીં આ શરીર હેઠું પડે તો આવવાનું, પહોંચ કરે. અને પછી એના ઘરમાં મેં વાતાવરણ જોયું, ભોજન તો આવી ગયું પણ આમ તાજું તાજું યુદ્ધ પતી ગયું હોય ને જે શાંતિ પથરી ગયેલી હોય ને એ મને બિલકુલ દેખાતું હતું. મને ખબર હતું કે મને ગયા પછી આના ઉપર સીધા હુમલા થવાના છે, વાહણોના છૂટા વાહણો આવશે. એટલે બધાને એક વાત કહું છું કે તમે શું પહેરો છો, શું ઓઢો છો, તમારા ત્યાં શું છે, તમારા ત્યાં બંગલામાં ડેકોરેશન કેવું છે, એ તો તમે 2-4 મહેમાનોને બતાડશો. જે દાડો તમારો પુરુષ કોઈ પણને આંગળી પકડીને લઈ આવે જો એનો આવકારો હારો આલ્યો તો તમારો બંગલો નહીં, તમારું છાપરું બંગલાથી મોટું ગણાશે. બંગલા માત્ર સિમેન્ટ કોન્ક્રીટથી નથી બનતા, બંગલા આવકારાથી બને છે, બંગલા સંસ્કૃતિ હાચવવાથી બને છે. આંગણા એમને ઉજળા નથી થતા, કથાઓ સાંભળવાથી નહીં, કથાઓને ઉતારવાથી થાય છે. ઇન્જેક્શનને જોવાથી નહીં કે બાટલાને જોવાથી નહીં, નસોમાં ઉતારવાથી ઉતરે છે. એટલે પેલા રાજવીએ એટલું જ આમંત્રણ કીધું, બાપુ ત્યાગી છે નહીં આવે એમ કે આપણે મારે કહેવામાં શું જાય છે. એટલે એમણે કીધું બાપુ કાલ પધારો મહેલમાં. બાપુ કાંઈ ન બોલ્યા એટલે એણે બીજી વાર કીધું બાપુ મહેલમાં પધારો, પગલાં કરો. બાપુ કે કાલ સવારમાં 11 વાગે તો હું ઊભો જ હોઈશ, તાર લખી જ રાખવાનું. રાજાને તું કાણે હા પાડી દીધી. હવે એ તો રાજવી છે, એને શું હવે તો મારે વેલકમ કરવા જ પડે. રાજાએ બધી તૈયારીઓ કરવા રહી, હામૈયા કરવા રહ્યા. બાપુ 11 વાગે આવ્યા અને ઢોલ નગારા સાથે રાજમહેલમાં સ્વાગત થયું. ઢોલિયા ઢળાઈ ગયા, બધું કર્યું, હરખું કર્યું, બાજોટ ઉપર બેસાડ્યા, પૂજન કર્યું અને પછી રાજમહેલમાં લઈ ગયા. બધું થોડું પોતાના પિત્રોની બધી વસ્તુઓ, હથિયારો બતાડ્યા. પછી એટલું કીધું બાપુ ભોજન કરીને જ જશો ને. બાપુ કીધું ગાયો છું રાજમહેલમાં તો હું થોડો ભૂખ્યો જઈશ, હું ભોજન કરીને જ જઈશ. રાજાએ ભોજનની તૈયારી કરવડાવી પણ રાજાને એ ખબર નહીં. એટલે રાજાએ પૂછ્યું બાપુ ભોજનમાં શું લેશો? એટલે એને બાપુએ પૂછ્યું તમે શું લ્યો છો? એણે કીધું બાપુ હવે હું તો જાત જાતના બધા પકવાનો બીજું ત્રીજું આવું બધું લેવું છે. એને કીધું તમે જે લેશો એ હું ભેગું લઈ લઈશ. રાજાને થોડો ધ્રાસકો પડવા માંડ્યો કે ખોટી જગ્યાએ આમંત્રણ અપાઈ ગયું છે. આમ શક થવા માંડ્યો, પણ હવે લાયા એટલે લાયા, કરવું શું? તો એમણે રાજાએ કીધું ભાઈ 32 પ્રકારના ભોજન મારા જે બનતા હોય ભેગું બાપુની થાળી પીરસી દો. પીરસી દીધી. અને એના પછી રાજાએ કીધું બપોરે આરામ તો થોડો ઘણો બાપુ કરતા હશો કે આપને પ્રસ્થાન કરવું છે ને? બાપુએ કીધું આરામ ભોજન પછી મારે ટેવ જ છે આરામ કરવાની. અને ખાનગીમાં જે ન કીધું એ વાક્ય હું કહી દઉં કે બાવો જ એના માટે થયો છો, ખાઈને હકે હુઈ રહેવાય એમ. એ જો ન હક હોય તો પછી કોઈ થવું જ નકામું છે. તો એણે પોતાનો જે રૂમ હતો એ રૂમમાં કીધું બાપુ ક્યાં ફાવશે? એમણે કીધું તમે ક્યાં હુઈ રહો છો? એમણે કીધું હું રાજમહેલનો ખૂબ મોટો એક વૈભવશાળી રૂમ છે એમાં હુઈ રહું છું, એક ખંડ છે. એમણે કીધું હું એ હુઈ રહીશ. એમણે કીધું ઢોલિયામાં, એણે કીધું તમારો ઢોલિયો કે મારો શીશમનો છે? બાપુ કે મારે શીશમનો ચાલશે. પાથરવામાં એમણે કીધું તમે જે પાથરતા હશો એ જ મારે ચાલશે. રાજાને લાયા પછી બધું કરવું પડ્યું, પણ રાજાને થયું બહુ મોટી ભૂલ હું કરી ગયો છું. પછી રાત રાખ્યા. હાજે રોકાઈ જાઓ બાપુ કે રોકાઈ ગયા.
એનું એ ભોજન ને એનો એ ઢોલિયો. એમ જ સાંજના વાળું પાણી કર્યા પછી રાજાને વિવેકથી પૂછે. કોઈ પણ રાજવી હોય ને, રાજવીની ભાષા એનું સૌથી પહેલું રાજવી પણ એની ભાષા પ્રગટ કરે. આ એક વાત લખી રાખજો. કોઈના ઉપર કૂતરા મૂકવા, કોઈના ઉપર ભૂખ વચડકા કરવા, કોઈના ઉપર તૂટી પડવું, વાતે વાતે કોઈના અપમાન કરવાની ઘણા સહેલા છે. પણ મલમ જેવી ભાષા હોય કે ઘા પણ કોઈનો વાગીને આવ્યો હોય ને જો બે શબ્દો કહો તેને એમ ત્યાં કે ઘા ઉપર કહો કે મલમ ચોપડ્યો છે, આ બહુ અઘરું છે. એટલે જેની જીભ હોનાની બનેલી છે એને હોનાની જરૂર નથી. લોઢાની બનેલી છે જેમાંથી ખખડાટ સિવાય કાંઈ નથી, કાટ સિવાય કાંઈ નથી, ધાર સિવાય કાંઈ નથી, વાગવા સિવાય કાંઈ નથી. એટલે પેલા છે ને હળવેક દિન વિવેક રાજવીએ કીધું, બાપુ આપ તો સંત છો, નીચે બેઠો ડોલિયાથી. એણે કીધું, મારે એક પ્રશ્ન મને થાય છે. એમણે કીધું, કહો. તો બાપુ તમે 32 ભોજન જમ્યા, હું એ 32 ભોજન જમ્યો. આયા પછી તમે એ ઢોલિયામાં હોઈ રહ્યા શીશમના, મારે એ જ શીશમનો ઢોલિયો, હું એ જ રજીની તળાઈઓ પાથરેલી, મખમલના ગાડલા ને આ બધું તો તમારે એ જ મખમલના ગાડલા. આ બધું જો તમારે છે તો તમારા મારામાં ફેર શું રહ્યો? એમ મને એક આ પ્રશ્ન થાય છે. આટલું કીધું ત્યારે એમને મેં તો હમણાં બાપુ બંધ થઈ જશે, માફી માગશે, પણ બાપુએ કીધું કે તારા મારા વચ્ચે એક ફેર છે. રાજાને થયું કે આની પાસે આનોય જવાબ છે. એટલે રાજાએ કીધું કે એક ફેર છે કે હા. એમણે કીધું જલ્દી કહો. એને કીધું કે ના, સવારમાં તું ઘોડવાલમાંથી 2 ઘોડા છોડાય, એક ઘોડા ઉપર તું બેસ, એક ઘોડા પર હું બેહું, અને તારા નગરનો સીમાડો વટી જઈએ, પછી હું તને ઉત્તર આલું. રાજાને નવાઈ લાગી. હું તો જેને મૂર્ખો માનતો હતો એ તો વિદ્વાન પુરુષ નીકળ્યો, આ તો ગજબ કહેવાય. એણે ઘોડા છોડાવરાયા પરોડીએ. રાજાએ સાદો ડ્રેસ ધારણ કર્યો. બાપુ બેઠા એક ઘોડા ઉપર, એક ઘોડા પર એ બેઠા. કોઈ સૈનિક ભેગો નહીં, કોઈ સિક્યુરિટી ભેગો નહીં. બાપુ 2 ઘોડા લઈ અને નગરના દરવાજા ખોલવરાઈને સીધા બહાર નીકળ્યા. તડકો નીકળ્યો. ઘડીક થાય રાજા પૂછે, બાપુ પેલો જવાબ? એણે કીધું કે આગે. પેલો જવાબ? એણે કીધું કે આગે. પેલો જવાબ આગે. અને રાજાને ખબર હતી કે આના ભેગો હું નીકળી પડ્યો છું, ક્યારનો ઘોડો હાક હાક કરીએ છે. નગરનો તો સીમાડો પૂરો થઈ ગયો, હમણાં રજવાડાનો સીમાડો પૂરો થઈ જશે. પછી એણે હળવેક દિન કીધું, બાપુ જવાબ છે કે એમને મને હાકે રાખો છો? એણે કીધું, તમને તકલીફ શું છે મારા ભેગો હાલવામાં? એણે કીધું, બાપુ તમારું તો કાંઈ નથી, તમારે તો હોળે વીઘા હરખા છે, હું તો રાજવી છું, હમણાં મારા સીમાડાની હદ પૂરી થઈ જશે. એણે કીધું, બસ તારી હદ છે ને હું બેહદ છું, તારા સીમાડા છે, મારા કોઈ સીમાડા નથી. જેના સીમાડા નથી ને, જે બેહદ છે, હદ વટેસો અલિયા, બેહદ વટેસો પીર, હદ બેહદ દોનું વટે તાકા નામ ફકીર. આ ફકીરી ધારણ એમને નથી કરી શકાતી, આ સાધુતા એમને નથી આવતી. કથામાંથી ઉઠીને સીધા ઘરે જશો, એ જ માયા, એ જ છોકરા, એ જ ફલાણું, એક ઢીકણો, એક બધું આનું આ. અને વર્ષોથી જ્યારથી ઘરેથી નીકળ્યા, કોઈ દાડો કઈ બાજુ ગામ આવ્યું ભાળ્યું પણ નથી, કોઈ સમાચાર પૂછ્યા નથી, કોણ શું છે એની ખબર નથી, આ નથી, ના નથી. કોઈ બેઠા છે તો કોઈ મહાન થવા નીકળ્યા નતા, નીકળ્યા એટલે મહાન થયા છે. કોઈ ગાદીઓ ભોગવવા નીકળ્યા નતા, નીકળ્યા હતા એટલે ગાદીઓ ભોગે છે. પગપાળા રખડવા નીકળ્યા હતા અને એના ખોળે માથું મૂક્યું તો એની મોટી ગાડીઓમાં ફરીએ છે. ઘણાને દેખાઈ જાય છે કે આ મોટી ગાડીઓમાં ફરે છે. તમારે ફરવું છે પણ તમારી ઈચ્છાઓ તમારી પહેલા પહોંચી વળે છે. અમે ઈચ્છાઓ મેલી હતી, એની આ બધું જ અમને સગવડ મળી છે. અને એના ગુણગાન છે, એની ગાદી ઉપરથી વાત થઈ રહી છે. અને મોટા મોટા રાજવીઓ સાંભળી રહ્યા છે, મોટા મોટા નેતાઓ સાંભળી રહ્યા છે, તમે બધા સાંભળી રહ્યા છો, ઘર બાર મૂકીને કામ મૂકીને તમે સાંભળી રહ્યા છો. તમને ખબર છે આ હજુ નાની ઉંમર છે અને હું એમને હમણાંથી મારા પરિચયમાં છે, 18 વર્ષથી ઘરે નથી ગયા અને સંસ્કૃતના વિદ્વાન, અંગ્રેજી સાથે પણ ભણ્યા છે, કોમ્પ્યુટર પણ ભણ્યા છે, બધું ભણ્યા છે. એનું હવાર બીજા ગામમાં થાય છે, સાંજ બીજા ગામમાં થાય છે. આ રાજ્યમાંથી પેલા રાજ્યમાં, પેલા રાજ્યમાંથી આ રાજ્યમાં, અને ક્યાંય ઘર નહીં. કોક એમ પૂછે બાપુ ક્યાં ના છો તો કઈ જ નહીં કે અમે ક્યાં ના છીએ. બહુ અમારા ઉપર ખીજાય તો એટલું કહીએ કે ક્યાંય ના નાર્યા હોય બાવા હોય તો માની લે. પણ
આ દેશ જે ચાલે છે આ કન્સ્ટ્રક્શનથી નથી ચાલતો, આ પિલરોથી નથી ચાલતો, બાંધકામોથી નથી ચાલતો, આ બિલ્ડિંગોથી નથી ચાલતો. જે લોકો દુનિયામાં બાંધકામો કરી અને હાવી થવા ગયા એમના પિરામિડો એમને ઊભા છે, ઇજિપ્તના પિરામિડો એમને ઊભા છે. એનું વાસ નાખનારું કોઈ નથી, એના વંશજો કોઈ નથી. એ ક્યાં ગયા, શું થયું ખબર જ ના પડી. એમના ચણતરો એમને ઊભા છે. અને ભારત હજારો વર્ષથી જીવંત પુરુષ તરીકે જીવી રહ્યો છે. એનું એકમાત્ર કારણ છે કે ઘર મૂકીને કોકનું કોક નીકળ્યું છે, ઘર મૂકીને કોકનું કોક નીકળ્યું છે, ઘર મૂકીને કોકનું. જેમણે ગૃહ ત્યાગ કર્યા છે એમણે આખા સંસારને ઉજળો કર્યો છે. એટલે આ મંચો ઉપરથી, રામકથા ઉપરથી, અને વિચાર તો કરો કે એ અયોધ્યાના રાજવીનો તો વિચાર કરો, જેની પાસે શું નતું. એ વખતે એશિયા ખંડના સૌથી બે મોટા જેને કહી શકાય કે કન્ટ્રીઝ જેને કહી શકાય એવા એક જનકપુરી અને એક અયોધ્યા. શું નહીં એમની પાસે. અને 14 વર્ષ સુધી વનમાં ભટકવાનું. વનમાં ભટક્યા પછી હકવારો નહીં, પણ જેના મોઢેથી દુઃખનો કોદાળો હુંકારો ન નીકળે. આ એની કથાઓ વંચાય છે. કથા શબ્દ આવે છે તો કથાનક ઉપરથી આવે છે, અને કથાનક એમને નથી આવતું, કથની ઉપરથી આવે છે. અને કથની એમને નથી આવતી, કથન ઉપરથી આવે છે. જે કથન છે, જે મહાપુરુષો કહી ગયા છે એને અનુસરો, જે જીવી ગયા છે એને અનુસરો. તમારાથી હરિશ્ચંદ્ર ન બની શકાય કે તમારાથી કોઈ બૈવામાંથી તારામતી ન બની શકાય તો કાંઈ નહીં, પણ વહુ આગળ તો સાચું બોલતા શીખો ને તોય તમે તારામતી છો. સવારથી હાહુ વહુ છે જૂઠાણાનો ખેલ શરૂ થાય, સાંજે પડદો પડે એમાં, અને પછી હાહુ જતી રહે ત્યારે પૂરો પડદો પડે કે હવે આ નાટક પૂરું થયું, હવે નવી વહુ ઘરમાં આવશે એટલે વળી ચાલુ થશે. લખી રાખો કે આ મનુષ્ય દેહ મળ્યો. ટૂંકમાં વાત પૂરી કરું કે આ મનુષ્ય દેહ મળ્યો છે. તમને એક પ્રશ્ન પેદા થાય છે, તમારા આંગણે જે ખાવા માટે ગાય આવે છે, આટલી કટકો રોટલી ચાટમાં જે ચાટતી હોય છે, ગાય જેવો અવતાર, જેના શકન લઈએ ને તો દુઃખના દરિદ્ર ટળી જાય અને નીકળીએ તો આમ છડકારો મટી જાય કે આજ તો ગાય હામી મળી છે. એની જે દુર્દશા છે, એની જે હાલત છે, એ તમને કોઈ દાડો વિચાર આવે છે? કૂતરાને જીવડા પડ્યા હોય અને દોડ 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 કરતું હોય, આમથી આમ એ મરી ના જાય ત્યાં સુધી પોતાના માટે કશું જ ના કરી શકે, બીજા કૂતરા ભેગા થઈને એના માટે કશું ના કરી શકે. તમને એવો પ્રશ્ન થાય છે કે બારે મેઘ ખાંગા થયા હોય અને જ્યારે લીંબડીના ગલીઓમાં પણ પાણી છે ને એ નિકાલ ના થઈ શકતું હોય અને ઘરમાં પાણી પહેવાની તૈયારી થઈ હોય, તમને જો તમારા છોકરાની ચિંતા થતી હોય તો રોજડાના છોકરા ડૂબતા હોય, નીલગાયોના છોકરાને આટલા સુધી પાણી આવી ગયા હોય અને એમને ઊભું રહેવાનું, જે પાણી ન ઉતરે એ કશું જ નવું ના કરી શકે. બહુ બહુ તો તરી શકે, તરીને ક્યાં જવું છે એ નક્કી ના કરી શકે. તમે એક એક જીવ ઉપર નજર નાખશો તો તમને ખબર પડશે કે કેટલી મોટી ભયંકર મહાવેદનાઓમાં જીવે છે. જેમના કરેવળ મોટા છે. કોક દાડો દક્ષિણ ભારતની જાત્રાએ જાઓ અને હાથીઓને મજૂરી કરતા જુઓ, તમને એમ થાય કે ઓહો આટલી બધી વેદના, આવડું મોટું કરેવળને આવડી મોટી વેદનાને વેઠવાની. અને તમે વિચાર કરો કે તમને કેવો જન્મ આવ્યો છે કે તમે બધું વિચારી શકો. તમે આગલી પેઢીનું વિચારી શકો, પાછલી પેઢીનું વિચારી શકો, ભૂત ભવિષ્ય વર્તમાનને એક કરીને તમે જોઈ શકો, તમે તમારા પૂર્વજોના ગૌરવો લઈ શકો, તમે છોકરા માટે વ્યવસ્થા કરી શકો, વધુ વ્યવસ્થા માટે થઈને આગોતરું આયોજન કરી શકો. આ બધું કર્યું તો તમને ખબર છે કે તમે હોટલોમાં જમવા જાઓ છો ને તો પેલું એક મેનુ મૂકે છે, મને શું કહેવાય ખબર નથી પણ મેનુ જ કહેતા હશે કદાચ. એક લિસ્ટ મૂકે છે, એક મેનુ મૂકે છે, તમારે એમાંથી શું શું ખાવાનું છે એ તમારે નક્કી કરીને પેલા વેટરને આપવાનું, ભાઈ આટલું 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 આ બધું લઈ આવ્યું. તમે જતા હશો તમને પેલું મેનુ મૂકતા હશે. પણ તમને બીજી ખબર છે કે તમારા અહીં જન્મવા માટે તમારા સામે કોઈ મેનુ મૂક્યું હતું કે તમારે ક્યાં જન્મવું છે? પણ સારા ઘરમાં જો જન્મ મળી ગયો, સારા લોકો વચ્ચે જન્મ મળી ગયો, લીંબડી જેવા ધામમાં, તીર્થધામમાં જન્મ મળી ગયો, કે ઊંચા કુળમાં જો જન્મ મળી ગયો, અરે એક મજૂર તરીકે પણ જો જન્મ મળ્યો, સારો પાડોશી પણ જો તમને મળી ગયો, મનુષ્ય તરીકેનો તમને જે અવતાર મળી ગયો, તમને એમ લાગે છે કે તમારું એની પાછળ તમારું કોઈ કારણ છે? મનુષ્ય તરીકેનો તમને જે અવતાર મળ્યો એ જરૂર કોઈ તમારા પૂર્વના કર્મો છે. ન કે પેલા રોજડાને કેમ ન મળ્યો જે તમારી આસપાસમાં જીવે છે એમની આ દશા કેમ છે? તમને ભલે ખબર નથી કે શેના કારણે મળ્યો છે, પણ તમને એટલી તો ખબર છે ને કે બીજા કરતાં સારો અવતાર મળ્યો છે. તમને એટલી તો ખબર છે ને કે હું ધાબુ બાંધી શકું છું, પતરા નખાવી શકું છું, હું મેણિયું નાખી શકું છું વરસાદની અંદર, અને તમને એટલી તો ખબર છે ને કે ટાઢ હોય તો હું પાણીના છંટકોરા કરીને થોડું મકાનને ટાઢું રાખી શકું છું, હું નાનો પંખો લાવી શકું છું, ફલાણું છે, ઢીકડું છે. આ બધું જ જે બુદ્ધિ તત્વ તમને જે આપ્યું એ બીજા લોકોના ભાગમાં ન આવ્યું તો તમારા ભાગમાં શું કામ આવ્યું? જે દાડો સવારમાં ઉઠો તે દાડો બાકી ની ચિંતાઓ તો પછી કરજો. એ ચતુર્ભુજને પ્રાર્થના કરજો કે હે મારા નાથ, કેટલું હું કંઈ સારું કામ કર્યું છે કે હું માણસ તરીકે અવતર્યો છું, કે કમસે કમ હું બીજાના દુઃખ વિશે પણ વિચારી શકું છું.
હું કોકના દુઃખે દુઃખી થઈ અને એના ભેગો પણ જઈ શકું છું, હું કોકની વારે ચડી શકું છું, હું કોકને ટેકો આપી શકું છું. પેલા લોકો નથી કરી શકતા. એક ગારામાં જાનવર ફસાણું હોય, 100 જાનવરો ભેગા થાય પણ લાચારી જેમ ટાંકી દે, એકને બહાર ના કાઢી શકે. એ કેવડી મોટી લાચારી! હરણીના બચ્ચાને શિકારી મારી નાખે, બધા હરણિયા ગોળ ગોળ આંટા મારી શકે પણ કોઈ બચાવવા માટે ના જઈ શકે. અને તમે મનુષ્ય છો. જો તમને આ પહેલા નંબરની સીટ મળી છે માનવી તરીકેની, મનુષ્ય તરીકેની, તો સમજી લેવાનું કે તમને સૌથી મોટી લોટરી તો જન્મતા જ લાગી છે કે તમને માણસ તરીકેનો અવતાર મળ્યો. મારી પાસે આ નથી, ફલાણું નથી. અને એમાં આ ભારતની બહેનોને તો શું થયું છે એ જ ખબર નથી. આ તો સારું છે, બધી માથે ઓઢનારી બહેનો છે એટલે નમન કરું છું. હવે તો હું જેને જેને માથે ઓઢેલું ભાડું છું ને એને હું દેવી સમજીને સીધા દર્શન કરું છું. કારણ કે હવે થોડાક જ વધ્યા છે, આ છેલ્લી પેઢી જ વધી છે. આ એરપોર્ટ ઉપર જઈએ ને અમે તો અમારે લાશ કાઢવી પડે એવી સ્થિતિ થઈ ગઈ છે હવે. એટલે આ જે માથે ઓઢે છે ને, જાણે જે લોકો માથે હવાશેર ઉત્તર બાંધનારા હતા એ તો હવે જતા રહ્યા, મોટા ભાગના પાઘડીઓ બાંધનારા બધા જતા રહ્યા. પણ તે છતાંય તમને એક વાત કહું છું, નથી નથી નથી, ફલાણું નથી, ઢીકણું નથી, આ નથી, તે નથી. આ નથી નથી નહીં, મનુષ્યનો જન્મ એ સૌથી મોટામાં મોટું છે. શું નથી? આ મનુષ્ય તન મળ્યું છે, શું તમને નથી મળ્યું? એટલે એક વાત યાદ રાખજો કે તમે યુગો યુગો સુધીનું ઋણ ચૂકવો ને તોય તમને છે ને એ ઋણ ચૂકવીને રહે એવડો તો તમને અવતાર મળ્યો છે. અને જો આ અવતાર મળ્યો છે તો તમારી સામે એવા આદર્શ પાત્રો પણ મળ્યા છે, પ્રભુ શ્રી રામ જેવા પાત્રો પણ મળ્યા છે કે જેમની કથાઓ કયા યુગમાં થઈ ગયા, ત્રેતા યુગમાં થઈ ગયા, બરાબર છે. અને ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં બધાય બદલાઈ ગયા. રાજાઓ ગયા, મહારાજાઓ ગયા, અંગ્રેજો ગયા, ફલાણા ગયા, ડાકુઓ ગયા, ફલાણા વેપારીઓ ગયા, બધા જતા રહ્યા. પણ હજુ કોઈને પૂછવું હોય ને કે કેવું તમારા મોહલ્લાનું વાતાવરણ? અમારે રામરાજ છે. હજુ પણ રામરાજનો જો દાખલો અપાતો હોય તો કેવું રાજ્ય હશે અને એ કેવો યુગ હશે એની તમે કલ્પના કરી જો, કે વિચાર કરી ચૂક. આખા અયોધ્યાએ દુઃખ વેઠ્યું છે. એના મહેલમાં કોઈ સુખી નહીં. બાપ દુઃખી થઈને મર્યો, રાણીઓ છોકરા વગરની 14 વર્ષ રહી, 14 વર્ષ લક્ષ્મણ પત્ની વગરનો રહ્યો. અને પ્રભુ શ્રી રામ વનમાં ગયા તો વનમાંથી રાવણ માતા સીતાનું હરણ કરી ગયો. એક ઉઘાડા પગે બધું છે રખડતા ભટકતા દરિયા ઓળંગીને ત્યાં જવું પડ્યું અને માતા સીતાને લાવી અને પુનઃ સ્થાપિત કરવા પડ્યા. આ બધું કરવા વચ્ચે, આ દુઃખ વચ્ચે આજે એમનું કથા એટલા માટે સાંભળીએ છીએ કે મારા નાથ કોઈને જો દુઃખ હાલે ને તો રાજા રામ જેવું તો દુઃખ તો કોઈને ના હાલજે. હું તો કહું ગમે એવું વડે દુઃખ પડે, પણ જે હોનાના મહેલમાંથી નીકળીને જે દુઃખ ભોગવ્યું છે તો તમે માનો છો હોનાથી સુખી થવાય? સિદ્ધાંતોથી સુખી થવાય, રામના માર્ગે ચાલવાથી સુખી થવાય, રામના દર્શનથી સુખી થવાય, રામના પરિવારને જે છે ને અનુસરવાથી સુખી થવાય. એટલે ઘરમાં એક ભાઈ છે, ઘરમાં એક દેરાણી છે, ઘરમાં એક જેઠાણી છે, મિલકતનો ભાગ છે, લુગડા પહેરવામાં, ઓઢવા પાથરવામાં જે ભાઈ ઉદારતા દાખવે એણે સીતાને સેવી છે. લખી રાખજો, એણે માતા સીતાના છે ને એ સાચા અર્થમાં શ્રવણ કર્યા છે. અને એમને રામરાજ નથી ઉતરતું, સુખ એમને નથી ઉતરતું. પોતાના દાગીના હગાવાના બતાયત કરવાના, બુટી હલાયત કરવાના, બળદ જેમ પેલા કાન હલાવે એમ, આનાથી રામરાજ ના આવે. એટલે તમારી જવાબદારી છે બધાની કે તમારા સંતાનો તમે જેવું જીવશો ને એવું શીખવાના છે. એમને ભાગલાવાદી બનાયા, એમને ટોકાર વિચારવાળા જો બનાયા ને તો પછી અહીંયા ઘરમાં છે ને એ અયોધ્યા મટી જશે, અહીંયા લંકા ઊભી થશે. લંકાનો પ્રોબ્લેમ જ આવ્યો છે કે છે હોનાની, સુખી કોઈ નથી વિભીષણ સિવાય. આખી લંકા હોનાની. અને તમારે ના માનવું હોય તો બીજા નંબરમાં કૃષ્ણ પરમાત્માને પૂછો, આખી દ્વારકા હોનાની. સુદામાના ઘરમાં સુખ એટલા માટે છે કે એમાં કોઈનું લઈ લેવા તૈયાર નથી. એટલે બધાને વિનંતી કરું છું કે આ પરંપરા નથી, આ જ્ઞાનની ધારા છે. આ જ્ઞાનની ધારા 240 વર્ષ પહેલા જે મહાપુરુષના મુખેથી પ્રગટ થઈ હોય એ નિરંતર ચાલી આવે છે. એ જ પુરુષ બોલી રહ્યો છે, ખોળિયા બદલાયા કરે છે, ખોળિયા બદલાયા કરે છે, ખોળિયા બદલાયા કરે છે. એ જ પુરુષે જે ધારા શરૂ કરીને એને જ આપણે સાંભળી રહ્યા છીએ. ન જાણે આપણા કેટલા કદાચ જન્મ થઈ ગયા હશે અને આમાંથી કોઈક લીંબડીમાં ફેરથી જન્મી ગયું હશે અને કદાચ ફરીને કથા સાંભળી હશે. હજુ પણ આશા રાખો કે હે મારા નાથ, મનુષ્યનો દેહ મળ્યો છે, હું જ્યારે પણ મનુષ્ય બનીશ, હું ફરીથી મનુષ્ય બની શકું, હું એવા પ્રયત્નો કરીશ. અને એવા પ્રયત્નો કરવા માટે કથાનકને ઉતારો. આ દવા નથી, આ રસી છે, આ વેક્સિન છે, આ વેક્સિનેશન છે. જે વેક્સિનેશન ફરીથી એના દુઃખને બીજી વાર પેદા ન થવા દે એને વેક્સિન કહેવાય. વારંવાર જેને કરવું પડે એને દવા કહેવાય. તો આ છે ને આ વેક્સિનેશન છે રામાયણ. અને આવા મહાપુરુષો જ્યારે કથા કરે છે, આવડા મોટા મહંત વ્યાસપીઠ ઉપર પરંપરાને અનુસરવા માટે થઈ અને પોતે કથા કરે છે. આ તમે જે કથા શ્રવણ કરી રહ્યા છો એ મંડપમાં આવીને જે ધન્યતા હું અનુભવું છું
છું. હું એને શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી. બધાને આશીર્વાદ પાઠવું છું અને તમારા સંતાનોમાં બધાનામાં ખૂબ 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 મોટા મંદિરના આશીર્વાદ ઉતરે એવી ભાવના સાથે વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત.